આજની ધર્મકથા. પ્રણામ. પૂર્ણચંદ્ર અને પુષ્પસુંદરીનો ભવ. એક એવો ભવ કે જે ભવની અંદરમાં સાહજિક રીતે કોઈ પણ વિકટ પરિસ્થિતિ વિના ભવ પસાર થઈ રહ્યો છે. ક્રમબદ્ધ રીતે બધા જ પર્યાયો એક પછી એક આવી રહ્યા છે. પિતાએ દીક્ષા લીધી અને એમને રાજગાદી પર સ્થાપી અને પોતે આરાધનાના માર્ગે આગળ વધ્યા. પૂર્ણચંદ્ર અને પુષ્પસુંદરી બંનેનો વાર્તાલાપ ચાલે છે. વર્ષો વીત્યા અને વાર્તાલાપ ચાલે છે કે જેની અંદર એકબીજા સાથે મનમાં ઉઠતા તરંગો એની આપ લે ચાલે છે. અને એ જ સમયે એક સેવક આવ્યો અને મહારાજા પૂર્ણચંદ્ર સામે જોઈને કહે છે કે મહારાજ, આપના પિતાશ્રી સિંહસેન રાજર્ષિ જે સંયમ લઈને વિચરતા હતા તેઓ કૈવલ્ય પામી અને નિર્વાણ પામ્યા છે. આનંદના સમાચાર. પૂર્ણચંદ્ર બે વસ્તુ એક સાથે એમને આવી. એક, કેવળ જ્ઞાન પામ્યા છે અને બીજું, નિર્વાણ પામ્યા છે. નિર્વાણનો આનંદ ચોક્કસ હોય, પણ પોતાના પિતાનું મૃત્યુ એ પણ ક્ષણ માટે પણ મનમાં ભાસે તો ખરું જ. એટલે ક્ષણ માટે એમને આઘાત અનુભવાયો કે હવે પિતાજી ન રહ્યા, અને બીજી જ કાચી ક્ષણે એમને આનંદ પણ થયો. તેઓ ખરેખર વિચારવા લાગ્યા કે પિતાને ધન્ય છે જેમણે રાજ્યનું સુખ ભોગવ્યું અને છેવટે અનંત સુખના ભાગી પણ બન્યા. આ એક એવું સ્તર છે માનસિક કે જે સાહજિક સમકીતી વ્યક્તિના જીવનમાં આપણને રિફ્લેક્ટ થતું દેખાય. ભરત મહારાજાના દ્રષ્ટાંતમાં આપણને જોવા મળ્યું. આવા અનેક દ્રષ્ટાંતો કે જેની અંદરમાં બે સાથે સમાચાર આવે વિપરીત પ્રકૃતિના, એ સમયે પણ જીવનો પક્ષપાત ક્યાં ઢળે છે એના ઉપરથી એની આખી ધારા નક્કી થાય છે. આપણે આપણા જીવનમાં જોઈએ, નાનામાં નાની ઘટનાઓ સમયે કોઈ એક વ્યક્તિની બે અલગ અલગ પર્યાયની વાતો આપણને સાંભળવા મળી. એણે દાન દીધું છે, એક સમાચાર મળ્યા, અને બીજા સમાચાર મળ્યા કે આ માણસના પૈસા જે છે અનિતિથી આવેલા છે. શું થાય? આપણું ઢળાણ ક્યાં જાય? કોઈ એક વ્યક્તિએ સરસ મજાનો લાભ લીધો છે અને બીજી બાજુ એ વ્યક્તિના જીવનમાં કોઈક પાપ ચાલુ છે. આપણું ઢળાણ ક્યાં જાય? જો આ બધાને પણ વિચાર તો આવ્યા જ છે. આપણે અહીંયા એવું નથી કહેતા કે એક ક્ષણ માટે પણ વિચાર ન આવવો જોઈએ. આ બધા આત્માઓને વિચાર આવ્યો છે, ઉદય છે સામાન્ય, પણ એ ઉદયમાંથી પાછા વળીએ છે કે નહીં, અને વળીએ છે તો કેટલી સમયની માત્રામાં વળીએ છે, એ દર્શાવે છે કે અંદરમાં પક્ષપાત શેનો છે, અંદર ફેવર કોની ચાલે છે. અને એના આધાર ઉપર વૃત્તિઓ, લેશિયાઓ નક્કી થશે. અને આ વૃત્તિ અને લેશિયાના આધાર ઉપર કર્મ બનશે. આપણું વલણ હંમેશા એવું રહ્યું છે કે બહારથી સારા રહેવું. ભલે આપણા મનમાં કોઈના પ્રત્યે દ્વેષ હોય, ભલે આપણા મનમાં કોઈના પ્રત્યે અસદભાવ હોય, પણ ઠીક છે, સહન કરી લેવું, કશો વાંધો નહીં. શું થયું? બહારનો વર્તાવ સારો રહ્યો, અંદરનો નબળો રહ્યો. અને કર્મબંધ કોના આધારે થાય છે? તો કે એ તો ભીતરના આધારે થાય છે. એ તો અંદરની લેશિયા, વૃત્તિઓ, પક્ષપાત, એ બધાના આધારે થાય છે. અનુબંધ તો એનો પડે છે, અને બંધ કરતાં કિંમત સૌથી મોટી તો અનુબંધની છે. તો એ આપણું પાછળનું જે સ્તર છે કે જે ચાલક બળ છે, ડ્રાઇવિંગ ફોર્સ છે ભવાંતરનો, એને સુધારવા માટે આપણા જીવનમાં પ્રયત્ન બહુ મિનિમમ હોય છે. ઇનફેક્ટ લક્ષ્ય જ નથી હોતું. કેટલી વાર આવું થતું હોય કે આપણે પોતે બીજાને જવા દઈએ, આપણે પોતે પણ આપણા સારા કૃત્યોને જોઈ અને ખુશ થઈ જઈએ છીએ કે આજે સરસ પૂજા થઈ. આ વિચાર એકચ્યુઅલી બીજાનો હોવો જોઈતો હતો કે આજે તમે સરસ પૂજા કરી. મારો વિચાર એવો હોવો જોઈતો હતો કે આટલું સારું ચાલતું હતું અને તેમ છતાં એક ક્ષણે મનની અંદરમાં મારું મન, મારા વિચારો ક્યાંક બીજે હતા. આટલું સરસ થયું અને તેમ છતાં બહાર કંઈક અજુગતું થયું અને તરત આપણું માથું ફર્યું. આટલી સરસ પૂજા રહી અને ઘરે આવીને તરત કોઈકની પર ગુસ્સો કર્યો. આટલું સરસ બધું થયું અને તરત ઘરે આવીને ફોન હાથમાં લઈ અને ધડાધડ સંસારના કાર્યોની અંદરમાં ઘૂસી ગયા. આપણું પોતાનું વલણ તો આ હોવું જોઈતું હતું કે આવું કઈ રીતે ચાલે.
બીજાનું વલણ એ હોય કે જે આવું બધું ન જુએ, જે એમ જુએ ગુણિયલતા કે ભાઈ સરસ થયું. આ બહુ મોટી વસ્તુ છે કે જેમાં આપણે આપણી પોતાની નબળી સાઈડ જોવા જ તૈયાર નથી થતા, અને એના કારણે આપણો પક્ષપાત એ ઘડાતો જાય છે. અને ઘડાયેલો પક્ષપાત એ આવા સમયે કે જ્યારે આપણે આગળ સારા અને ખરાબ બે સમાચાર આવે, સીધો ખરાબ તરફ આપણને ચૂકાવી દે છે. આપણે ડીગ નથી કરતા, ખોદતા નથી. આ બધા આત્માઓ પૂર્વના ભવોની અંદરમાં એટલું બધું ખોદીને આવ્યા છે કે એમને બહુ સાહજિક રીતે શુભતા પ્રાપ્ત થઈ જાય છે. અને આ દ્રષ્ટાંતમાં તો આપણે જોયું જ છે કે આગળના તમામ ભવો સંયમ ગ્રહણ અથવા વ્રત ગ્રહણ, અને ફક્ત એવું નહીં કે બહારથી ગ્રહણ કર્યું, અંદરથી એ ખેવના તમન્નાઓ, એની અનુમોદના, એની અંદરમાં રત રહેવાની ધારા બંને જણને બહુ પેરેલલી સરસ રીતે ચાલતી હતી. આ ભવમાં પૂર્ણચંદ્ર એમણે તરત જ પહેલો વિચાર આવ્યા પછીનો બીજો વિચાર આ રહ્યો કે ખરેખર મારા પિતાને ધન્ય છે. અને બીજી ક્ષણે આ બધા જ પિતાની અનુમોદનાના ભાવ આવ્યા પછી તરત જ જાત તરફ વળ્યા કે હું એ જ પિતાનો પુત્ર છું, અને તેમ છતાં હજુ પણ આ માયાવી સંસારને વળગી રહ્યો છું. હવે મનની અંદરમાં ફરી શોક થયો. તમે 3 ઘટના જુઓ, બહુ જ ઓછા સમયમાં 3 અલગ અલગ પ્રકારની ઘટનાઓમાં મન પરોવાયું. નંબર 1, પિતાના ગયાનું દુઃખ. નંબર 2, પિતા ઉચ્ચતમ ગતિ પામ્યાનું સુખ. નંબર 3, પોતે હજી સુધી સબળે છે એનું દુઃખ. આ 3 લાગણીઓમાં એક ક્રમ જોવા મળે છે. પહેલો બહુ સામાન્ય માણસ જેવો ક્રમ હતો, બીજો એક ઉત્તમ ગુણિયલ પુરુષ તરીકેનો ક્રમ હતો, અને ત્રીજો એક વિચારક તરીકે, એક પશ્ચાતાપના ભાવ ધરાવનાર એવા સાધક જીવનો ક્રમ હતો. બહુ ફાસ્ટ આ 3 ક્રમની અંદરમાં પોતે ચડી શક્યા. આપણે આપણા જીવનમાં વિચારીએ કે આપણા પ્રસંગોમાં આપણે સામાન્ય વ્યક્તિ જેવું વિચારી લઈએ છીએ, ગુણિયલ વ્યક્તિ જેવું વિચારવામાં આપણો દમ નીકળી જાય છે. અને કદાચ કોઈએ વિચાર આપ્યો અને આપણે કેટલીક ક્ષણ માટે એને ગ્રહણ પણ કર્યો, તો એ સાધક આત્માવાળા વિચાર તરફ તો આપણું વલણ જ નથી હોતું. આ સરસ આ શીખવાનું છે આ પૂર્ણચંદ્ર મહારાજાના આ એક પ્રસંગના એમના રિસ્પોન્સમાંથી. પોતે વિચારોમાં ખોવાયા છે એટલે તરત જ મહાદેવી પુષ્પસુંદરીએ પૂછ્યું કે સ્વામી એકાએક ગંભીર કેમ થયા? રાજર્ષિનું નિર્વાણ એ તો અનુમોદનીય છે, એની પાછળ કંઈ શોક હોતો હશે. તમે હવે આ પુષ્પસુંદરીનું મન જુઓ, એના મનમાં વિકલ્પ જ નથી. નિર્વાણ એટલે આનંદની ઘટના, વાત પૂરી થઈ ગઈ. સ્ત્રી હંમેશા પુરુષથી જો એ માર્ગ ઉપર પોતે સાહજિક રીતે બીજી કોઈ પણ વિપરીત ધારાને દૂર કરીને ચાલે, તો સ્ત્રીની સંવેદનશીલતા એ હંમેશા પુરુષ કરતાં એક ડગલું આગળ રહેશે ને રહેશે. એમના મનમાં પહેલો વિકલ્પ ના આવ્યો સામાન્ય માણસ જેવો, એ સાહજિક રીતે બીજા વિકલ્પ પડ્યા હતા. અને પછી પૂર્ણચંદ્ર મહારાજા કહે છે કે દેવી, અનુમોદન તો હું કરું છું, પણ મને મારો વિચાર આવી ગયો કે આ માયાવી સંસારમાં હું ક્યાં સુધી લપેટાયેલો રહીશ? પિતાજી તો મુક્ત થઈ ગયા પૂર્ણપણે, અને હું આ રાજકાજમાંથી પણ મુક્ત નથી થઈ શક્યો. અને તરત ધર્મપત્ની તરીકે કાચી ક્ષણે જવાબ આપે છે કે સ્વામી, હજી પણ કંઈ બગડ્યું નથી. રાજ્યની જવાબદારી કુમારને સોંપી દો, અને આપણે બંને ધર્મ આરાધનાની અંદરમાં ચિત્તને પરોવી દઈએ. આ સાથે રહેવાના ફાયદા છે. એક ઉત્તમ આત્મા ભેગા રહીએ તો આપણને દિશા મળે છે. કયા સમયે? જે સમયે આપણે દિશા વિહીન થઈ ગયા હોઈએ છીએ એ સમયે. એની માટે પુરુષાર્થ શું કરવાનો એ સમયે? તો કે કંઈ જ નહીં કરવાનો, બસ એક વ્યક્તિની ભેગા રહ્યા છો એટલે કામ થઈ જ જશે. ઋણાનુબંધો એ આવી અદ્ભુત ધારા ધરાવે છે. શ્રેયાંશ જ્યારે પોતાના રાજકાજની અંદરમાં પૂર્ણપણે વ્યસ્ત હતા, એવા સમયે અચાનકથી સંકેત પ્રકૃતિ એને આપે છે. કેમ? તો કે એની સાથે પૂર્વભાવમાં સેવેલું વ્યક્તિ હવે એના જીવનમાં આવવાનું છે, એના નગરમાં આવવાનું છે. તો એને એલર્ટ કોણ કરે છે? તો કે પ્રકૃતિ કરે છે સ્વપ્ન દ્વારા, કે આવતીકાલે તમારા જીવનમાં એક મોટી ઘટના બનવાની છે. એલર્ટ થઈ ગયા હતા એટલે પાત્રતા ઊભી રહી, અને જેવું ઘટના સામે થઈ, ઋષભદેવ ભગવાનને જોયા, એક સાધુને જોયા, અને પૂર્વભાવ યાદ આવ્યો.
કે અચ્છા આ બધા લોકો તો આવું બધું વરાવે છે, કેવી રીતે વરશે? એ તો એમને ન ખપે. પોતાનો આખો સાધનાનો કાળ પૂર્વભવનો એ એમને ઉપસ્થિત થઈ ગયો. કોને જોઈને? પોતાના સેવેલા વ્યક્તિને જોઈને. આ એક ઋણાનુબંધની મજા છે, જેને આપણે બહુ ગંભીરતાથી ક્યારે લીધી નથી. બહુ સામાન્ય વ્યક્તિઓને, બહુ સાહજિક રીતે સાથે રહેનાર વ્યક્તિઓને કલ્યાણ મિત્ર કહી અને આપણે ઘણી બધી વાર એટલા બધા આ શબ્દના ડિવેલ્યુશનમાં વહી જઈએ છીએ કે કેટલીક વાર એવું લાગે કે આનો અર્થ ખરેખર આનો અર્થ અને આપણે જે કહીએ છીએ એ બંને સરખા છે, આવો વિચારવાનો પણ આપણે અવકાશ નથી લેતા. કલ્યાણ મિત્ર એટલે શું? આપણે બે સારી વસ્તુ કરી રહે એટલે કલ્યાણ મિત્ર નહીં. પૂજ્ય હરિભદ્ર સ્વામી મહારાજા પંચસૂત્રમાં જે શબ્દ ગુરુ ભગવંતની આગળ વાપરે છે, કલ્યાણ મિત્ર ગુરુ ભગવંત વૈણાવો, આ શબ્દ વાપરતા હોય એ શબ્દ કોઈની પણ માટે વાપરી લેવાય? આમ સામાન્ય રીતે આપણને કોઈ કે હાલ પૂજા કરવાની, આપણે કે અમારો કલ્યાણ મિત્ર છે, એમ એને હિત કર્યું આપણું, ના જ નથી, એના ઋણને અસ્વીકાર કરવાની કોઈ વાત જ નથી. પણ શબ્દો ક્યાં કયા મૂકવા એનો વિવેક. મેં મારું કલ્યાણ કર્યું જ નથી, અને જો મેં મારું કલ્યાણ કર્યું જ નથી તો આ મને પ્રેરણા કરનારો માણસ કલ્યાણ મિત્ર કેવી રીતે થઈ જાય? સૌથી પહેલાં તો એની હિત શિક્ષાને, એના હિત વચનને મારે ગંભીરતાથી લેવા પડે, અને ગંભીરતાથી તો લેવાય જો મને એના પ્રત્યે પ્રીતિ હોય. એના પ્રત્યે પ્રીતિ તો હોય જો પૂર્વભાવમાં મેં એને સારો માન્યો હોય. આ પૂર્વભાવના ઋણાનુબંધ હોય તો એનું કીધેલું તરત એપ્લાય થઈ જાય. પછી એની સાથે સાથે આપણું કલ્યાણ થાય. પણ પહેલી શરૂઆત એ છે કે એનું એ કલ્યાણ થવાની દિશા એની છે. આવું કંઈ પણ જોયા ચકાસ્યા વિના કેટલાક ટેગ આપી દેવા એ આજકાલની આપણી તાસીર થઈ ગઈ છે. જરાક કોઈ કરે એટલે કે આ તપસ્વી છે, જરાક કોઈ કરે એટલે કે આ દીક્ષાર્થી છે, જરાક કોઈ કરે એટલે કે આ સાધક છે, જરાક કંઈક દેખાય એટલે કે આ સમકીતી છે. બહુ જજમેન્ટલ નથી થઈ ગયા આપણે. ખોટું છે કે સાચું છે એની વાત નથી ચાલતી, એ તો વ્યક્તિગત વિષય છે. પણ ઉત્તમ શબ્દો પણ ઉત્તમતાને પોંખે એ સમયે બોલાય તો આનંદ છે. અહીંયા આ પુષ્પસુંદરી જે રીતે ઉત્તમતાને વધારનારો શબ્દ બોલે છે કે ચાલો હજુ શું મોડું થયું છે, અને તરત જ રાજા પૂર્ણચંદ્ર આ શબ્દને વધાવી લે છે. આ પ્રેરણાને તરત જ સ્વીકાર કરી અને ઇમ્પ્લિમેન્ટ કરી દે છે, અને વિરોત્તર કુમારનો ધામધૂમપૂર્વક રાજ્યાભિષેક કરવામાં આવ્યો. હવે નિવૃત્ત થયા મહારાજા પૂર્ણચંદ્ર અને રાણી પુષ્પસુંદરી ધર્મ આરાધનામાં સમય પસાર કરવા લાગ્યા. પૂર્ણચંદ્રએ સેવકોને મોકલ્યા કે તમે જુઓ, સુરસુંદર સુરી મહારાજ સાહેબની તપાસ કરો, ચારે દિશામાં જાઓ અને સાહેબ ક્યાં બિરાજમાન છે એ શોધો. કેમ? તો કે સાહેબના સમાચાર વાવડ મળે તો આપણે સાહેબ પાસે જઈ અને સંયમ ગ્રહણ કરીએ. પોતાના ગુરુની ખેવના, પોતાના ગુરુ જેમના થકી પોતે બધું પામ્યા છે એમના માટેની તડપણ હવે ઊભી થઈ છે. પૂર્ણચંદ્રએ રાણીને કહ્યું કે હે દેવી, તે દેશ, તે નગર, તે ભૂમિ એને ધન્ય છે કે જ્યાં આપણા ગુરુ ભગવંત વિચરે છે. આપણે ક્યારે આ મહાપુરુષના દર્શન કરી શકશું અને ક્યારે આપણે સંયમનો માર્ગ ધારણ કરશું? રાણી પણ એમની વાતને પુષ્ટિ આપે છે અને બંને જણા સંયમના અભિલાષી બની અને ઉત્કૃષ્ટ રીતે જ્યાં સુધી વાવડ ન આવે ત્યાં સુધી તપશ્ચર્યા, ધર્મ એ બધું જ કરી રાખે છે. દિવસો વીતે છે, ગુરુ મહારાજના સમાચાર મળતા નથી. એટલું ઇઝી નહોતું એ સમયમાં. અને એક દિવસ મહારાજા પૂર્ણચંદ્રને કોઈ એક અસાધ્ય રોગ લાગુ પડ્યો. દેહમાં ઉગ્ર પીડા થઈ. રાણી સક્ષમ રીતે બાજુમાં ઊભા રહ્યા છે અને સતત રાજા સાથે વાતચીતમાં છે કે આ જે પીડા થઈ રહી છે આ દેહનો સ્વભાવ છે, આપણો સ્વભાવ નથી. આપણે દેહ નથી એટલે દેહની પીડામાં મનને બહુ પરોવીને રાખવાનો કોઈ અર્થ નથી. આ પાડોશી છે, પાડોશીની પીડાની અંદરમાં ચોક્કસપણે એની સાથે રહેવાય કેટલાક સમય માટે,
પણ ત્યાં પોતાની પીડા ગણીને પોતે જ ત્યાં ન સેટલ થઈ જવાય, કારણ કે આ પીડા પાડોશીની છે, આપણી નથી. આ પ્રેરણા, આ વાતો ફક્ત એવું નહીં કે શબ્દો બોલ્યા. આજકાલ જે બધું ચાલતું હોય છે એવું નહોતું હોય કે ફક્ત શબ્દથી જ આપણે બધું જ કેવળ જ્ઞાન સુધીનું બધું પ્રાપ્ત કરી લેવું. આ શબ્દોને એ ધીરે ધીરે એમના ચિત્તની અંદરમાં ઉતારતા રહ્યા, અને આ રાજાની પોતાની પાત્રતા હતી કે આ શબ્દો એ એમની અનુભૂતિ બનવા લાગ્યા. એની માટેનો પ્રચંડ માનસિક પુરુષાર્થ એ પૂર્વે પણ એમણે કર્યો આરાધના દ્વારા, અને અત્યારે જ્યારે પ્રસંગ આવ્યો છે પીડાનો, એ સમયે એ એમને અનુભવી રહ્યા છે. ધંધો કર્યો છે જીવન આખામાં, એની ફળશ્રુતિ છે કે જ્યારે આપણને જરૂર પડે છે ત્યારે ધન મળી જાય છે. એમ ધર્મ કર્યો છે, અને ફક્ત આચરણ સાથે નહીં, એ ધર્મને આપણી પોતાની અંદરમાં ઉતારવા સાથે આપણે જો ધર્મ કર્યો છે તો જેવો પ્રસંગ આવશે આપણને આપણું વૈચારિક ધન મળશે જ, સમાધિનું ધન મળશે જ. પણ ધંધો કરેલો હોવો જોઈએ જીવન દરમિયાન. ફક્ત અને ફક્ત ટર્ન ઓવર કર્યું હશે તો કદાચ આ ન પણ મળે. ધર્મમાં સ્થિર, મનને ધર્મમાં સ્થિર રાખ્યું, પણ રોગ અસાધ્ય થઈ રહ્યો છે. વૈદો વગેરેની જે પણ બધી પ્રયત્નોની ધારા હતી એ બધી નિષ્ફળ જવા લાગી, અને એટલે હવે રાજાને મૃત્યુ નજીક આવતું જણાયું. અને તરત જ રાજા પોતે મનથી અને રાણી સક્ષમ રીતે બાજુમાં રહી અને એમની પાસે રાજ્ય, પુત્ર, પુત્રી, વૈભવ વગેરે સંસારિક માયાઓને તિલાંજલિ અપાવે છે. 12 વ્રતની ભાવનાઓમાં મનને સ્થિર કરે છે. ગુરુ મહારાજના દર્શન ક્યારે થશે એ ભાવના ભાવતા 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 રાજા પૂર્ણચંદ્ર મૃત્યુ પામ્યા અને 11મા દેવલોકની અંદરમાં ચેપ્યા. આ બાજુ પુષ્પસુંદરી રાણી, એમણે પણ પોતાના સ્વામીના પગલે પગલે વ્રતનું આચરણ કર્યું, અને થોડા સમયની અંદરમાં પોતે પણ મૃત્યુ પામ્યા, અને એ જ દેવલોકની અંદરમાં 11મા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પહેલા ભાવના શંખ રાજા અને કલાવતી રાણી ઉત્તરોત્તર જીવનની અંદરમાં કેવો વિકાસ સાધે છે, આ એની કથા છે. આપણને એવું લાગે છે કે આ ભાવમાં શું થયું, આ ભાવમાં આવું થયું, આ ભાવમાં આવું થયું. મૂળ મુદ્દો એ નથી. મૂળ મુદ્દો આ ચડતે ક્રમે જે રીતે આમનો આત્મા વિકાસ પામી રહ્યો છે એ વિકાસ જોવાનો છે. જીવનમાં કોઈ ઘટના નબળી નથી બની એ મહત્વની વાત નથી. મહત્વની વાત એ છે કે ચિત્તની અવસ્થામાં આ લોકો કેટલા સુદૃઢ બની રહ્યા છે. અલબત્ત પ્રશ્ન પણ એમ થાય કે આટલું સુદૃઢપણું છે તો બંનેઓને કેવળ જ્ઞાન કેમ નથી થતું? તમે જુઓ, આ રાજા એટલે શંખ રાજાનો જીવ એ છેલ્લા 3 ભવથી એવા પિતાના પુત્ર તરીકે જન્મી રહ્યા છે કે જે પિતા એ સ્વયં ચરમ શરીરી છે. એટલે આટલા ચરમ શરીરીના નિકટમાં એમનો જ અંશ તરીકે જન્મનાર વ્યક્તિ ઉત્તમ આચરણ છે, ઉત્તમ વિચારણા છે, અને તેમ છતાં હજી કેવળ જ્ઞાન એ પ્રગટ નથી કરી શકતા. કેમ? કારણ કે કેવળ જ્ઞાન માટેની જે પાત્રતા છે એ હજી આવવાની બાકી છે. આપણને જે ઘણીવાર એવું લાગે ને કે ચાલો આ માણસ થોડો ધર્મ કરે છે તો હવે તો દીક્ષાને લઈ લેવી જોઈએ, એ જેટલું બોલવું સહેલું છે ને, માર્ગ એટલો સહેલો નથી. માર્ગ ફક્ત બહારના પરિવર્તનને બહુ માર્ક નથી આપતો. માર્ગ તો અંદરના પરિવર્તનને, અંદરનું એટલે છેક અંદરના પક્ષપાતનું, વલણનું, વૃત્તિનું, લેશ્યાનું, એ બધાના પરિવર્તનને માર્ક આપે છે. આપણે તો બહુ સ્થૂળ દ્રષ્ટિવાળા રહ્યા, બહુ અંદરના જગત સાથે લેવા દેવા નથી રાખ્યો અનંત ભાવથી. એટલે શું થાય તો કે ધર્મ પણ કરીએ છીએ તો બહારનું બદલાય એટલે ખુશ થઈ જાય. બસ ચાલો આપણે કિનારે બેસીને થોડા પાણીમાં છપછપિયા કરી લીધા, આપણને એવું લાગે કે આપણે રત્ન મેળવી લીધા. પણ ભાઈ, પેટાળમાં જવું પડશે ત્યારે રત્ન મળશે. એટલે આ બધાના જીવન જોતા જોતા આપણને લાગે કે આ છપછપિયામાંથી આગળ વધેલા જીવો ક્રમિક રીતે કેવા પેટાળ તરફ ઊંડા 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 જઈ રહ્યા છે. ભલે હજી કેવળ જ્ઞાન નથી થયું, પણ આ બધાના મતિ જ્ઞાનને જુઓ. દરેક ભાવમાં આ બંને આત્માઓના આપણને અનહદ સદભાવ થાય
આ ભવમાં પણ દીક્ષા નથી મળી, પણ સમાધિની અવસ્થા જુઓ, દેહ અને આત્મા ભિન્ન છે, આ અવસ્થા સુધી પહોંચવાની શરૂઆત આ ભવથી થઈ. આ બધી વાતોને સૂક્ષ્મતાથી જોવા માટે ધર્મકથાઓ છે. ખાલી આ ભાવમાં શું થયું અને આવતા ભાવમાં શું થયું, કયા ભાવમાં ગયા યાદ રાખવું, બધું મેમરાઇઝ કરવું કે મને તો બધા ભાવ યાદ છે, એની માટે ધર્મકથાઓ નથી. આપણી વિદ્વત્તાને પોષવા માટે ધર્મ નથી. આ સતત આપણે યાદ રાખતા રહીએ કે ધર્મનું એક પણ અંગ આપણા મોહનીય કર્મને પોષવા માટે નથી જ, એ આપણા મોહનીયને તોડવા માટે જ. આના પછીના ભાવમાં આ પૂર્ણચંદ્ર અને પુષ્પસુંદરી જે 11મા દેવલોકની અંદરમાં દેવ તરીકે બંને જણા ઉત્પન્ન થયા છે, એ હવે એની પછીથી કયા ભાવમાં બંને જણા જન્મ લે છે, કઈ રીતે બંને જણા મળે છે અને કઈ રીતે પોતાના ક્રમિક વિકાસની અંદરમાં પોતાના મોક્ષ તરફના ભવની દિશામાં આગળ વધતા વધતા શું પામતા જાય છે, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.